હાલો મિત્રો, જય માતાજી. નવા સ્ટોરી વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં હરજીભાઈ નામના ગરીબ પરંતુ સ્વાભિમાન માણસ રહેતા હતા. ગામના છેડે એક નાની ઝૂંપડી તેઓ પત્ની કાંતા અને દીકરો વિવેક સાથે રહેતા હતા. ઘર કાચું હતું, છતમાંથી વરસાદે ટપકા પડતા અને ભીતો પર માટીના પટ્ટા દેખાતા, પરંતુ એ ઝૂંપડીમાં એક અમૂલ્ય સંપત્તિ હતી, એ હતા સપનાઓ. હરજીભાઈ રોજ સવારના 4 વાગે ઉઠતા, પત્ની ચૂલો પર રોટલી શેકતી અને એક નાનો ડબ્બો શાક સાથે તૈયાર કરતી. તે ડબ્બો લઈ હરજીભાઈ ગામથી થોડું દૂર આવેલા પથ્થરની ખાણમાં કામે જતા. હાથમાં હથેળો, આંખોમાં આશા અને હૃદયમાં દીકરાને લઈને એક મક્કમ સંકલ્પ, મારો વિવેક ભણશે, મોટો અધિકારી બનશે. ખાણમાં કામ સહેલું નહોતું. કડકડતી ગરમીમાં પથ્થરો તોડવા, ધૂળમાં શ્વાસ લેવો અને હાથમાં ફોલા પડી જવા, આ બધું તેમની રોજિંદા જિંદગીનો ભાગ હતો. ઘણી વાર પથ્થરના ટુકડા ઉડીને શરીરે વાગતા. સાંજે ઘરે આવતા ત્યારે તેનો શરીર થાકી ચૂર થઈ જતો, પરંતુ દીકરાના ચહેરા પરનું સ્મિત જોતા જ બધો થાક ઓગળી જતો. વિવેક નાનપણથી સમજદાર હતો. તે શાળામાં મહેનતથી ભણતો. સ્કૂલમાં તેની પાસે જૂનું બેગ અને બીજા બાળકોના જૂના પુસ્તકો હતા. ઘણી વાર મિત્રો મજાક કરતા, પણ વિવેક હસીને બધું સહન કરતો. તેને ખબર હતી કે તેના પિતાની મહેનતનો દરેક ટીપું પસીનો તેની જવાબદારી છે. એક દિવસ વિવેક ખાણ પાસે પિતાને જોવા ગયો. તેણે જોયું હરજીભાઈ તડકામાં ઊભા રહીને પથ્થરો પર હથોડો મારી રહ્યા છે. પસીનાથી તેમની આંખોમાં પાણી આવી ગયું હતું. વિવેક દિલ દ્રવી ગયું. બાપા, તમે આટલી મહેનત શા માટે કરો છો? તેણે ધીમે અવાજે પૂછ્યું. હરજીભાઈ હળવું સ્મિત કરીને બોલ્યા, બેટા, હું પથ્થરો તોડું છું, પરંતુ હકીકતમાં હું તારા ભવિષ્યનો રસ્તો બનાવું છું. એક દિવસ તું મોટો ઓફિસર બનશે અને લોકો તને સલામ કરશે. આ શબ્દો વિવેકના હૃદયમાં આગ બનીને પ્રગટ્યા. તે દિવસથી તેણે નક્કી કર્યું કે પિતાની મહેનત ક્યારેય વ્યર્થ નહીં જાય. ઘરની પરિસ્થિતિ કઠિન હતી. ઘણી વાર પૈસા ઓછા પડતા. એક વખત સ્કૂલની ફી ભરવા માટે હરજીભાઈએ પોતાના જૂનો મોબાઈલ વેચી દીધો. કાંતાબેને પોતાના લગ્નના કાનના ટોપસા ગીરવે મૂક્યા. વિવેકે આ બધું ખબર પડી ત્યારે તે રાતભર રડતો રહ્યો. તેણે માતાને કહ્યું, મમ્મી, હું ભણવાનું છોડી દઉં. કાંતાબેન મમતાભરી અવાજે બોલ્યા, ના બેટા, તું ભણજે, તું અમારું ગૌરવ છે. વર્ષો પસાર થતા ગયા. વિવેક ધોરણ 10માં સમગ્ર તાલુકામાં પ્રથમ સ્થાને આવ્યો. ગામમાં ખુશીની લહેર દોડી ગઈ. હરજીભાઈએ ગૌરવથી છાતી પહોળી કરી. લોકો કહેવા લાગ્યા, પથ્થર તોડનારનો દીકરો ચમક્યો. પરંતુ સફર અહીં અટકી નહીં. વિવેકે કોલેજમાં પ્રવેશ લીધો. શહેરમાં ભણવા જવું પડ્યું. ખર્ચો વધ્યો. હરજીભાઈએ વધુ કલાકો કામ કરવાનું શરૂ કર્યું. શરીર હવે થાક માનવા લાગ્યું હતું, પરંતુ મન હજુ મજબૂત હતું. શહેરમાં વિવેક એક નાની રૂમમાં રહેતો. રાત્રે લાઇટ બંધ થયા પછી પણ રસ્તાના દીવા નીચે બેઠો રહી અભ્યાસ કરતો. મિત્રો મોજ મજા કરતા, પરંતુ વિવેક ધ્યાન માત્ર એક જ લક્ષ્ય પર હતું, સરકારી સ્પર્ધા પરીક્ષામાં પાસ કરવી. પરીક્ષાનો દિવસ આવ્યો. વિવેકે આત્મવિશ્વાસ સાથે પેપર આપ્યું. પરિણામ આવ્યાના દિવસે ગામમાં ઉત્સુકતા હતી. જ્યારે પરિણામ જાહેર થયું, વિવેકે ઉચ્ચ રેન્ક સાથે પરીક્ષા પાસ કરી. ગામમાં ઢોલ નગારા વાગ્યા. હરજીભાઈ ખાણમાં હતા. વિવેક સીધો ત્યાં દોડી ગયો. બાપા, હું ઓફિસર બની ગયો. તે ગળે લગાડી રડી પડ્યા. હરજીભાઈના હાથમાંથી હથોડો પડી ગયો. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આજે મારી મહેનતનું ફળ મળ્યું. આજે પથ્થરો તૂટ્યા નહીં, ગરીબી તૂટી ગઈ. થોડા મહિનામાં વિવેકની નિમણૂક થઈ. સરકારી ગાડી ગામમાં આવી. લોકો આશ્ચર્યચકિત જોઈ રહ્યા હતા. વિવેક ગાડીમાંથી ઉતરી સીધો પોતાના પિતાને પગે પડી ગયો. આ બધું તમારા કારણે છે બાપા, હરજીભાઈ બોલ્યા. બેટા, આજે તું માત્ર મારો નહીં, આખા ગામનું ગૌરવ છે. વિવેક સૌથી પહેલા ગામમાં એક સારી શાળા બનાવવાનો નિર્ણય લીધો, જેથી કોઈ પણ ગરીબ બાળક શિક્ષણથી વંચિત ના રહે. ખાણ પાસે તેણે એક બોર્ડ લગાવ્યું. અહીં એક પિતા પથ્થરો તોડતા હતા, જેઓ પોતાના દીકરાનું ભવિષ્ય આપ્યું. સમય સાથે હરજીભાઈએ કામ છોડી દીધું. હવે તેઓ આરામ કરતા, પરંતુ તેમનો ચહેરો ગૌરવથી ઝળહળતો હતો.
અંતિમ સંદેશ શીખ મહેનતનો પસીનો ક્યારેય વ્યર્થ નથી જતો. પિતાનો ત્યાગ સંતાન માટે સૌથી મોટી પ્રેરણા છે. પરિસ્થિતિ કેટલી કઠિન હોય, જો સંકલ્પ મજબૂત હોય તો પથ્થરો પણ રસ્તો બની જાય છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.